ઉપલેટાના ભાયાવદર ગામમાં રહેતા અક્ષય ચુડાસમા નામનો યુવાન ઘણા સમયથી આર્મીમાં જવા માટે તાળામાર તૈયારીઓ કરતો હતો અને પોતાને આર્મીમાં જવા છે તેવી ઈચ્છા ચુડાસમા પરિવારજનોને પણ વ્યક્ત કરી હતી અને ચુડાસમા પરિવાર તેમના માતા પિતા અને વડીલોએ પણ આ અક્ષય ચુડાસમાની ઈચ્છાને હામી ભરીને પરિવારનો દીકરો ભારત દેશની સેવા માટે આર્મીમાં ભરતી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને વર્ષોની મહેનત રંગ લાવી અને દેશની સેવા માટે આર્મીમાં ભરતી અક્ષય ચુડાસમાની થઈ ગઈ છે। 7 મહિનાની ટ્રેનિંગ કરી આર્મી મેન તરીકે પોતાની ફરજ અદા કરી અને અંદાજે 7 મહિના બાદ અક્ષય ચુડાસમા પોતાના માદરે વતન ભયાવદર પરત ફર્યા હતા અને ભયાવદર ગામ અને ચુડાસમા પરિવારનું નામ રોશન કરનાર અક્ષય ચુડાસમાના આગમન થતાની લોકો રાહ જોતા હતા અને અક્ષય ચુડાસમા ભયાવદરમાં આવતા તેમનો પરિવાર અને પોતાનો સમાજ અને મિત્રો અને સંબંધીઓ અને આગેવાનોએ ભાયાવદરના મહાનુભાવો ઉપસ્થિત રહીને અક્ષય ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઢોલ નગારા સાથે ફૂલહાર ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસથી સ્વાગત કરાયું આવેલ પોતાની દેશ પ્રત્યેની ફરજ વિશે માહિતી આપી હતી તો તેના વડીલ અને એક્સ આર્મી મેન કાકાએ પણ પોતાનો ભત્રીજો આર્મી મેન થયો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવેલ કે દેશના દરેક પરિવારમાંથી એક વ્યક્તિએ દેશમાં સૈન્યમાં જોડાઈને દેશની સેવા પ્રદાન કરવી જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો। તમારું નામ ચુડાસમા અક્ષય વિજય છે। આવ્યો છો તમારા ગામ વતન શું કે સારું અને શનિ વતનને કેવી અનુભૂતિ રહી? બસ અનુભૂતિ બહુ જ સારી રહી, કારણ કે રાજપૂત સમાજના અને બધા ભાવદર ગામના વડીલો ભાઈઓ તથા બહેનોને ખૂબ આનંદ અને મારા વતી ખૂબ પ્રેરણા થયા અને આનંદ કરાવ્યો તે માટે લાખ લાખ ધન્યવાદ અને આભાર માનું છું। જે સિંદૂર ઓપરેશન કરવાનું શું કે સબબ હતો? મિશન સિંદૂરમાં આવ્યું હતું, કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનો જડબાતોડ જવાબ આપવા માટે અમે પાછળથી 7 મહિનાને એમટી ડ્રાઈવર મતલબ કે એએસસી આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં જે થઈ રહ્યું હતું, અમારા કમસે કમ એએસસી સેન્ટર 1 નોર્થમાંથી 20 એએલએસ ગયેલા હતા, તેમાંથી કુછ સપ્લાયર હથિયાર તરીકે અને ખૂબ તરીકે થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને જડબાતોડ પાકિસ્તાનને આતંકવાદીઓને અને 9 ટેન્ટ કમસે કમ ઉડાડ્યા અને બસ વિજય પામ્યો। एक्समैन चुड़ासमा राजेंद्रसिंह कलुभा, चुड़ासमा अक्षयसिंह विजयसिंह काका, मारा एवं भत्रीजा जी आर्मी सप्लाय कोर जेमा ट्रेनिंग पूर्ण करीने आव्या छे एनु भायावदरमां खूब स्वागत सारी रीतना करवामां आव्युं छे अने ए एएससी मां नौकरी करे छे अने ऑपरेशन सिंदूर में आ लोकोनो बहुत अहम भाग रह्यो छे, जेमा के सप्लाय नो मतलब छे के ड्राइवर ने मेन लड़ाई टाणे ड्राइवर नो मेन अहम होय ने आ लोकोने पण जवाबदारी आपेली हती। आ लोकोए पूरी तरह जवाबदारी निभावी अने मारा बीजा माता पिता ने एक केवुं छे के घर में आपणे घर दीठ एक व्यक्ति आर्मी में मोकलवा जोईए, एनेथी આપણે બધાને ખબર પડે કે આર્મી છે એ શું છે, કેવી રીતના છે, દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને બહુ સારી છે અને નોકરી કરવી તો આર્મીની કરવી મારા ખ્યાલ મુજબ તો એમ જ છે, કારણ કે એ એક જજ્બાવાળી અને તાકાતવાળી અને સહનશીલતાવાળી છે। જય હિન્દ, જય ભારત।